નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 10 ભાગ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 11મો ભાગ લઈએ છીએ. હાથ નોંધ 2 એનો 11મો ભાગ, પાના નંબર 820 ઉપર. હાથ નોંધ 2 પૃષ્ઠ 29, 11, 7, 12, 54, 31, 11, 22. એના વિશે જરાક ફૂટનોટમાં લખ્યું છે. 7, 12, 54 લખ્યું છે. ત્યાં સંવંત 54 ની વાત છે. એટલે સંવંત 1954, 12 આસો સુદ સાતમ, 31મું વર્ષ, 11મો મહિનો, 31/11/22 લખ્યું છે ને. એટલે એનો અર્થ થાય છે કે એ વખતે 31મું વર્ષ, 11મો મહિનો અને 22મો દિવસ જન્મતિથિ સંવંત 1924 કારતક સુદ પૂનમ હોવાથી સંવંત 1954 આસો સુદ સાતમ, 12મો મહિનો અહીંયા એટલે આસો અને સાતમ, 31મું વર્ષ અને 11 માસ અને 22મો દિવસ આવે છે. એટલે એ રીતે આ આખું ગણતરી લખી છે. આ તિથિ લખી છે સંવંત 1954, 12મો મહિનો એટલે આસો મહિનો અને સાતમ. એટલે જે કાળ વ્યતીત થયો ને એ એમાં એમણે દર્શાવ્યો કે જયારે આ દિવસની ગણતરી ગણી છે એટલે જન્મથી જોઈએ તો એમાં 31 વર્ષ, 11 માસ ને 22 દિવસની એમની ઉંમર થઈ. એટલો કાળ વીત્યો. એટલે આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. આ કાળ આટલો વ્યતીત થયો એને વિશે કહે છે કે આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમયે આત્મ ઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. આમ કાળ વ્યતીત થવા દેવો એક નથી. આમ એટલે શું? એમના અંતરમાં શું ભાવ છે કે જે કરવા ધાર્યું છે, જે પરમાર્થે જે એ ન થાય અને એમ કાળ વીતી જાય તો પરમાર્થે શું ધાર્યું છે કે સમયે સમયે આત્મ ઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. સમયે સમયે આત્મ ઉપયોગ રહેતો હોય એવી દશા કરી અને એ કાળને નિવૃત્ત થવા દેવો એટલે કાળને વ્યતીત કરવો છે. સમય જે વીતી રહ્યો છે તો એ સમય આત્માના ઉપયોગ સહિત જ વ્યતીત થાય એવી એમની ભાવના છે. એ સિવાય બીજી કાંઈ વાત હોય નહીં. એ સિવાય બીજી રીતે કાળ વ્યતીત થાય છે એટલે કહે છે કે એ યોગ્ય નથી. સમયે સમયે આત્મ ઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. કાળને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે.
આત્મ ઉપયોગ રહે, દરેક વખતે આત્મ ઉપયોગ રહે એમ કાળ વ્યતીત થવા દેવો છે, એમ થવા દેવું જોઈએ. અને એના વિના થોડો પણ સમય જાય તો એમ એ કાળ વ્યતીત થઈ રહ્યો છે એ ઠીક નથી થતું. આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. આપણે પણ ઘણી વાર વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે ને કે આમ ને આમ પ્રમાદમાં કાળ વ્યતીત થઈ રહ્યો છે તે ઠીક નથી. જે કરવા ધાર્યું હોય એ નથી થતું ત્યારે એમ થાય છે. કૃપાળુ દેવની તો કેવી અદભુત દશા હતી. 24મા વર્ષે સમ્યક દર્શન થયા પછીથી આ તો 31મા વર્ષની વાત છે. 31મું વર્ષ, એમાં 31 વર્ષ 11 માસ ને 22 દિવસ, લગભગ એમ કહું કે 32 વર્ષ થવા આવ્યા. એમનું આયુષ્ય 33 વર્ષનું. 34મા વર્ષમાં એમને દેહ ત્યાગ કર્યો. અને એ વખતે કૃપાળુદેવ આમ અહીંયા હાથનોંધમાં લખે છે, આગળ લખે છે કે હો આ દેહની રચના, અહો ચેતન, અહો તેનું સામર્થ, એટલે ચેતનનું સામર્થ. આ કાળ વ્યતીત થઈ રહ્યો છે તો પછી સ્વ તરફ લક્ષ કરે છે. જે પહેલા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે છે એવો દેહ, એનો વિકલ્પ આવે છે કે આવું દેહ, આની રચના, આવું શરીર, અને આ ચેતન ભગવાન આત્મા પોતે અને એનું સામર્થ. અહો ચેતન, અહો તેનું સામર્થ, અહો જ્ઞાની, અને પછી કહે છે કે અહો તેની ગવેષણા. પછી જ્ઞાની તરફનો વિકલ્પ આવે છે અને એવા જ્ઞાનીની શોધ. અહો તેની ગવેષણા, જ્ઞાની, જ્ઞાનીની શોધ. અહો તેમનું ધ્યાન, જ્ઞાનીનું ધ્યાન. જ્ઞાનીનો હવે વિકલ્પ આવ્યો એટલે એના વિશે વાત કરે છે ને. એવા જ્ઞાની એની શોધ, એનો જે વિચાર કરીએ તો એવા જ્ઞાની, એમનું ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન, એમની સમાધિ અને તેમનો સંયમ. હો તેમનો અપ્રમત્ત સ્વભાવ, અપ્રમત્ત સ્વભાવ. અહો તેમની પરમ જાગૃતિ, અહો તેમનો વિતરાગ સ્વભાવ, અહો તેમનું નિરાવરણ જ્ઞાન, અહો તેમના યોગની શાંતિ, અહો તેમના વચન આદિ યોગનો ઉદય. વચન આદિ યોગનો ઉદય અને તેમના યોગની શાંતિ. આટલી બધી વાત લીધી છે એટલે એ જ્ઞાની કોઈ સામાન્ય જ્ઞાનીની વાત નથી. 7મા ગુણસ્થાનથી આગળ જે હોય, શ્રેણી ચડ્યા હોય અને 13મા ગુણસ્થાને આવ્યા હોય એવા કેવડી ભગવાનની વાત હોય એવું લાગે. એમ તો અહીંયા લીધું છે ને, તેમના યોગની શાંતિ. યોગની શાંતિ તો 7મે છે, એ તો 6ઠે આવે છે તો પછી એને યોગની એવી શાંતિ નથી હોતી. એને શાસ્ત્રની રચના કરવાનો ભાવ આવે, કે સ્તુતિનો ભાવ આવે, કે શિષ્યોને સમજાવવાનો ભાવ આવે, કે એમાં પછી કોઈ પદ હોય, આચાર્ય પદ હોય તો એ પ્રમાણે બીજા બધા શિષ્યો જે છે એને માર્ગદર્શન વગેરે જે રીતે આપવા યોગ્ય હોય, એ બધી પ્રવૃત્તિઓ થોડા ઘણા અંશે એમને તો ચાલતી હોય. એટલે અહીંયા તો કે છે કહો તેમના યોગની શાંતિ, અને પછી કે છે કહો તેમના વચન આદિ યોગનો ઉદય. વચન આદિ યોગનો ઉદય એટલે એવી શાંતિ, યોગની શાંતિ પછી વચન આદિ યોગનો ઉદય. એટલે એક રીતે એવો અર્થ થઈ શકે કે પછી એમને એવી વાણી, ઓમકાર ધ્વનિ છૂટી હોય એમ વચન આદિ યોગનો ઉદય થયો હોય. કે પહેલા વચન આદિ તો હતા જ, અને પછીથી જે છે ને એના પછી છેલ્લી વાત લીધી તેમના વચન આદિ યોગનો ઉદય, એમ લીધું છે ને. એટલે યોગની શાંતિ પછીથી લીધું એનો અર્થ એ કે એ કેવળી પરમાત્માની જ વાત હોય. એ જ્ઞાની એમના અંતરમાં વસ્યા છે અને એમનું લક્ષ કરી અને પોતે
પોતાનો સમય જે વ્યતીત થઈ રહ્યો છે એ સંબંધી જરાક સેજ ખેદ વ્યક્ત કરે છે કે આ રીતે સમય વ્યતીત થાય એ ઠીક નથી. મહાપુરુષોની તો કેવી અદભુત દશા હોય છે, જ્ઞાની પુરુષની કેવી દશા છે. સર્વજ્ઞ પરમાત્મા એમનો વિતરાગ સ્વભાવ પૂર્ણપણે જયારે પ્રગટ થયો છે અને તેમનું નિરાવરણ જ્ઞાન, જે જ્ઞાનને હવે કોઈ આવરણ રહ્યા નથી, એટલે એ રીતે પણ આપણને એમ લાગે કે આ નિરાવરણ જ્ઞાન તો કેવળી પરમાત્માને હોય, તો એમની વાત છે. અને એ વાતને અહીંયા એક પછી એક ક્રમમાં એમણે યાદ કરી છે. અને એમાં એ કહે છે કે અહો આ દેહની રચના, અહો ચેતન, અહો તેનું સામર્થ. ત્યાં સુધી તો પોતાની વાત પણ એમાં આવી જાય છે. પોતે ચેતન ભગવાન આત્મા છે અને એનું સામર્થ્ય, એનો વિચાર કરે છે. અને પછી કે એ સામર્થ્ય ઉપરથી કેવળી પરમાત્માનું સામર્થ્ય કેવું એમ વિકલ્પ આવ્યો હશે, એટલે જ્ઞાનીનો વિચાર કરે છે કે ઓહો જ્ઞાની એમનું સામર્થ્ય કેવું. તેમની ગવેષણા, એમણે જે શોધ કરી એટલે આત્માને વિશે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને એ શોધ થઈ, એ ગવેષણા, સ્વભાવ ભાવની ગવેષણા, પૂર્ણ સ્વભાવ ભાવની પ્રાપ્તિ, એની શોધ કરી છે. અહો તેમનું ધ્યાન, અહો તેમની સમાધિ, અહો તેમનો સંયમ, ને તેમનો અપ્રમત સ્વભાવ. અપ્રમત સ્વભાવ છે. 7મા ગુણસ્થાનથી ઉપર બધે અપ્રમત સ્વભાવ છે. અને એવો તેમની પરમ જાગૃતિ, પરમ જાગૃતિ, સદાય જાગૃત જ છે, કોઈ વિકલ્પ નથી. જાગૃતિ માટેનો કોઈ વિકલ્પ એમ નથી. અજાગૃતિ હોય અને પછી આપણને ખ્યાલ આવે એટલે પછી વિકલ્પ આપણને આવે જાગૃતિના, એવા કે આ હું શું કરી રહ્યો છું એમ આપણને પછી પશ્ચાતાપ થાય, આપણે પ્રતિક્રમણ પણ કરીએ અને જરૂર લાગે તો પ્રાયશ્ચિત પણ લઈએ. પણ એ બધી વાત અહીંયા નથી. અહીંયા તો પરમ જાગૃતિ છે. એટલે પરમ જાગૃતિ એટલે સ્વરૂપને વિશે જાગૃતિ જે હોય એ જ પરમ જાગૃતિ હોય, બીજી કોઈ વાત અંદર છે જ નહીં. રોજ આપણે કહીએ કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞેયને જાણે, બધી પર્યાયને ઉપજ જાણે, આમ જ બોલ્યા કરીએ છીએ. પણ એમ નથી વિચાર કરતા કે કેવળી પરમાત્મા તો પોતાના સ્વને જ જાણે છે. કેવળી પરમાત્મા સ્વને જ જાણે છે. સ્વને વિશે જ એમનો ઉપયોગ થયો છે, સ્વને વિશે જ એમની જાગૃતિ રહી છે, પૂર્ણપણે સ્વભાવ ભાવે જ પરિણમી રહ્યા છે. એ મોટી વાત તો છે. પણ એનો સામાન્ય જીવોને ખ્યાલ ના આવે એટલે મહાત્મા દર્શાવવા માટે આપણે એમ કહીએ કે સર્વજ્ઞ પરમાત્મા તેને જાણે છે. અરે ભાઈ, એ બધી જગતની વસ્તુનું જ્ઞાન થાય તો શું ને ન થાય તો શું, જરાક શાંતિથી વિચાર કરીએ. આટલા વર્ષોના સ્વાધ્યાય, આટલા બધા શાસ્ત્રોના સ્વાધ્યાય પછીથી વિચાર કરીએ કે પર જ્ઞેયોને જાણીએ તો આપણને શું લાભ, ન જાણીએ તો શું નુકસાન. પર જ્ઞેયોને આપણે જાણીએ કે ન જાણીએ એથી શું ફેર પડે. એ તો જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે જયારે જ્ઞાન પૂર્ણપણે એનો ઉઘાડ થયો છે તો જ્ઞેય માત્રને જાણે એવી સર્વજ્ઞતા પરમાત્માને પ્રગટ થઈ છે. એક અપેક્ષાએ તો એમ કહેવાય કે એમણે જે પુરુષાર્થ કર્યો છે તો સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કર્યો છે અને અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશાને એમણે પ્રગટ કરી છે ને પોતે પોતાનામાં જ રહી ગયા છે. તો એની સાથે જેમ આપણે પેલી બાય પ્રોડક્ટ લઈએ ને એમ એની સાથે જગતના જ્ઞેય માત્રને જાણે એવી સર્વજ્ઞતા સાથે પ્રગટ થઈ છે. બાકી એમને કઈ પરજ્ઞેયોને જાણવા છે અને પરજ્ઞેયોને જાણવાથી કઈ કરવું છે એવી તો કોઈ વાત છે જ નહીં. કઈ પરજ્ઞેયોને જાણીને એમને કઈ બે બધા જ્ઞેયો જે છે એના પરિણમનનું કઈ નિયમન કરવું છે, શું કરવું છે? કાંઈ કરવું નથી. તો પરજ્ઞેયો તો એક જ્ઞાન રૂપી નિર્મળ અરીસાની અંદર એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. બસ એટલી વાત છે. આપણે તે જ વાતને મુખ્ય કરીએ છીએ, પણ પ્રભુની દશાનો વિચાર નથી કરતા. અહીંયા તો કહે છે કે ઓહો શું એમનું ધ્યાન અને શું એમની સમાધિ, એને કેવો સંયમ અને એમનો અપ્રમત સ્વભાવ, અને એ અપ્રમત સ્વભાવ ને આ બધું કોઈ એની પરમ જાગૃતિ, એની પરમ જાગૃતિ છે. વિકલ્પ વિના જ બધું જાગૃત અવસ્થામાં જ રહે છે.
પરમાત્માને કઈ ઊંઘ હોતી નથી, નિંદ્રા હોતી નથી, જાગૃત સતત જાગૃતિ હોય છે. કે પરમાત્મા હરિયન ભગવાનને ઊંઘ ના હોય. મુનિ દશામાં ઊંઘ હોય પાછલા પડે થોડીક, પણ જે પ્રચુર સંવેદન સહિત મુનિ હોય છે એને તો ગુરુદેવ કહે છે કે માત્ર પોણી સેકન્ડની જ ઊંઘ હોય. તો મુનિ દશાની વાત, અહીંયા તો પરમાત્માની વાત છે. પરમાત્માને ઊંઘ કેવી હવે? ઊંઘ માટેનું જે કર્મ જે છે ને નિમિત્ત કારણ એ તો ક્ષય પામ્યું છે. પછી ઊંઘ ક્યાંથી આવે? નિંદ્રા ક્યાંથી હોય? દર્શન મોહનીએ ગયું, જ્ઞાનાવરણી ગયું અને દર્શનાવરણીએ પણ ગયું. તો દર્શનાવરણીની કર્મની પ્રકૃતિ જે છે એમાં એ નિંદ્રા પ્રચલા વગેરે બધી વાત આવે. એ કર્મ જ રહ્યું નથી નિમિત્ત તરીકે, તો પ્રભુને કોઈ નિંદ્રા હોતી જ નથી, જાગૃતિ જ હોય છે. પણ એ જાગૃતિ વિશિષ્ટ પ્રકારની જાગૃતિ છે. અહો તેમની પરમ જાગૃતિ. પ્રભુનો વિચાર કરીએ તો આપણને કંઈક ખ્યાલ આવે કે ઓહો કેવી વાત. આમ નામ બોલી નાખીએ કે 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો. શું ક્ષય કર્યો? કર્મોમાં રહ્યા, એક તો કરવાના હતા જ ત્યારે ખરી જાય છે, પણ પ્રભુએ જે પ્રગટ કર્યું છે એનો વિચાર કરો ને. કેવી જાગૃતિ. 2 મિનિટ વિચાર કરીએ કે એ દર્શનાવરણીય કર્મ ની બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય તો પછી પેલી જે આપણે જે કહેતા હતા પ્રચલા ને પ્રચલા નિંદ્રા સ્યાત વૃદ્ધિ ને એના ઘણી નિમિત્ત કારણો રહ્યા નહીં. નિંદ્રાય નથી પ્રભુને તો. કેવી જાગૃતિ. અને જાગૃતિ બહારમાં પરનું તો લક્ષ નથી, ઉપયોગ તો સ્વમાં છે. તો જાગૃતિમાં પણ ઉપયોગ તો સ્વમાં છે અને જાગૃતિ છે. આપણે તો પર લક્ષ્ય જાગૃતિ કરીએ છીએ, ઉપયોગ એમાં ફર્યા કરતો હોય ને એને આપણે જાગૃતિ માનીએ. અને એમાં પછી આપણે ક્યાંક બીજે ક્યાંક ચાલ્યા ગયા કોઈ વિકલ્પમાં, તો પછી કહો એ વિકલ્પ બરાબર નથી, મને ન શોભે, એમ જાગૃતિની વાત કરીએ. અહીંયા તો એ બધી તો કોઈ વાત જ નથી. એવી જાગૃતિ, કેમ કે અહીંયા પરમ જાગૃતિ શબ્દ મૂક્યો છે ને, પરમ જાગૃતિ. અજાગૃતિનું નિમિત્ત કારણ નથી રહ્યું. અપ્રમત સ્વભાવ જ છે. જે સ્વભાવ જે છે તે જ પ્રગટ થયો છે. કૃપાળુ દેવના અંતરમાં હરિયન પરમાત્મા વિશે કેવું મનોમંથન ચાલી રહ્યું હશે. ઓહો, એનો આપણને ખ્યાલ આવે છે. જે રીતે આ ક્રમમાં આખી વાત લીધી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અને મહાપુરુષો એ જ વિચાર કરી અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા હોય છે. બીજી રીતે કહીએ તો આપણે પણ મંદિરમાં જઈએ, પ્રતિમાને જોઈએ, અને પછી એ પ્રતિમા જે છે એ ઋષભદેવ ભગવાનની પ્રતિમા હોય કે ચંદ્રપ્રભુ ભગવાનની પ્રતિમા હોય કે સુમતીનાથ ભગવાનની હોય કે પાર્શ્વનાથ ભગવાનની કે મહાવીર સ્વામી ભગવાનની, જે પણ પ્રતિમા છે એ પ્રતિમા જયારે એ તીર્થંકર દશામાં હતા એ વખતની પ્રતિમા છે. અત્યારે તો સિદ્ધ થઈ ગયા. તો એ પ્રતિમામાં આપણે એ તીર્થંકર હતા એનો વિચાર કરીએ કે હું પ્રભુ આપ તીર્થંકર પરમાત્મા, અને પછી આ જ વર્ણન ત્યાં આપણે જે રીતે વિચાર કરીએ એમને જોતા 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 અને એમ રૂપસ ધ્યાન થાય છે. આ રૂપસ ધ્યાન અહીંયા બતાવ્યું છે. રૂપસ ધ્યાન કરવાની આ રીત, આ રીતે રૂપસ ધ્યાન થાય. આવું ચેતન, પોતે ચેતન છે અને પરમાત્માએ જે પ્રાપ્ત કર્યું છે એની આખી વાત સમાધિ, ધ્યાન, સંયમ, અપ્રમત સ્વભાવ, એમની પરમ જાગૃતિ અને એમનો વિતરાગ સ્વભાવ ને નિરાવરણ જ્ઞાન, આવરણ વિનાનું જ્ઞાન. જ્ઞાનાવરણીએ ગયું, હવે કઈ છદ્મસ દશા નથી. દર્શનાવરણીએ પણ ગયું, મોહનીએ પણ ગયું અને અંતરાય પણ ગયું. એવી રીતે એમના યોગની શાંતિ છે. તેમના વચન આદિ યોગનો ઉદય એ વખતે દિવ્ય ધ્વનિ છૂટતી હશે, ઓમકાર ધ્વનિ છૂટતી હશે. પ્રભુ જયારે તીર્થંકર અવસ્થામાં હતા ત્યારે એ જયારે વિચાર કરીએ છીએ અને પછી આ સ્વરૂપ, આવું સ્વરૂપ, પ્રભુની આ દશા, એ જ મારું શક્તિ રૂપે સ્વરૂપ છે એમ કરી અને આપણે રૂપસ ધ્યાન કરવાનું છે. અહીંયા રૂપસ ધ્યાનની વાતમાં ઉપયોગી થાય એવી બહુ મહત્વની વાત કૃપાળુદેવે આપી દીધી છે. હવે આગળ લખે છે કે હે આત્મા, આ બધું તને શું પ્રતીત થયું છતાં પ્રમત ભાવ કેમ? હવે પોતાને કહે છે. શરૂઆત ક્યાંથી કરી હતી? શરૂઆત આ રીતે કરી હતી ને, આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. અને એ કાળની ગણતરી એમણે ઉપર પહેલા મૂકી દીધી. જે તિથિ હતી
આસો સુદ સાતમ સંવત 1954 ની જે તિથિ હતી તો ત્યારથી પોતાને કેટલા વર્ષ થયા? 31 વર્ષ 11 માસ ને 22 દિવસ જયારે થઈ ગયા છે તો કે છે કે આટલો કાળ આમ નામ વ્યતીત થઈ ગયો, આ નથી બરાબર એમ કરીને પોતે શરૂઆત કરી અને પછી પોતે આગળ પરમાત્માનો વિચાર કરે છે. અને એમાં એ બધો વિચાર કર્યા પછીથી હવે એ કહે છે પોતાની ઉપર વાત કરતા કહે છે કે એ આત્મા, આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમદ ભાવ કેમ? તને બરાબર એનો ખ્યાલ છે, એની એવી શ્રદ્ધા થઈ છે, સુપ્રતીત થયું છે છતાં પ્રમદ ભાવ કેમ? પ્રમાદ કેમ છે? મંદ પ્રયત્ન કેમ? એવો તીવ્ર ઉત્કૃષ્ટ પ્રયત્ન થવો જોઈએ એવો કેમ પ્રયત્ન નથી થતો? એવો પુરુષાર્થ કેમ પડતો નથી? અને જગન્ય મંદ જાગૃતિ કેમ? ઓછામાં ઓછી જાગૃતિ તો છે. જગન્ય મંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? આ શિથિલતા કેમ? કેમ એવી જાગૃતિ થતી નથી? કેમ એ સંબંધીનો પુરુષાર્થ પડતો નથી? જોઈએ એવો પુરુષાર્થ નથી. પ્રભુ અમને કેમ એમ થાય છે? એવું કૃપાળુ એમના અંતરમાં ચાલી રહ્યું છે. શું કે છે કે આ બધું તો પોતાને ખ્યાલ છે, એ જીવ પોતાને સંબોધીને કહે છે કે આ બધું તને સુપ્રતીત થયું છતાં એની બરાબર સાચી શ્રદ્ધા થઈ છે, તે છતાં પણ આ પ્રમદ ભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જગન્ય મંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણ કેમ? અંતરાયનો હેતુ શું? આ બધા આવું થઈ રહ્યું છે તેમાં અંતરાયનું કારણ શું છે? કેમ આવો અંતરાય પડી રહ્યો છે સ્વરૂપની પ્રાપ્તિમાં? સ્વરૂપની અનુભૂતિ તો છે પણ વિશેષપણે એમને એવી પ્રાપ્તિ કરવી છે એની વાત છે. એટલે એમાં એમને પરમાર્થે જે દશા પ્રગટ કરવી છે એમાં એમને એમ લાગે છે કે આ સમય ખોટો વ્યતીત થઈ રહ્યો છે, જે રીતે જે થવું જોઈએ એ રીતે થઈ નથી રહ્યું, એવો પુરુષાર્થ નથી થઈ શકતો. કેમ નથી થતો? શું કારણ છે? પોતે જ વિચાર કરજે. અંતરાયનો હેતુ શું? કેમ એવા અંતરાય અમને આવે? અને પછી પોતાની જાતને જ કહે છે અપ્રમદ થા. પોતાની જાતને જ કહે છે કે અપ્રમદ થા. પરમ જાગૃત સ્વભાવ ભજ એની જ ભાવના કર, એમાં જ એકાગ્રતા કર. પરમ જાગૃત સ્વભાવ ભજ. ફરીથી એ વખત કહે છે અપ્રમદ થા. પરમ જાગૃત સ્વભાવ ભજ. એમ પોતે પોતાને કહે છે. અને એ જ વાત જયારે એમને એવા અંદરમાં એવા મનોમંથન ચિંતન ચાલતા હશે ત્યારે એ વાત એમણે હાથ નોંધમાં લખી નાખી અને આપણને એ પ્રાપ્ત થઈ. મહાપુરુષોનું અંતરંગ જાણવાનો એવો લાભ મળવો એ પણ એવું પુણ્ય હોય તો થાય. આપણને આ મહાપુરુષ નું અંતરંગ જાણવા નો લાભ પ્રાપ્ત થયો છે એટલે આપણા પુણ્ય છે કે આપણે આ વાતને એમની દશાને એમના અંતરંગને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી આપણે કેટલો બધો બોધપાઠ ગ્રહણ કરીએ છીએ. તો એ રીતે 11મો ભાગ થયો. એમ થાય છે કે જાણે કે બસ આ 11મો ભાગ ફરીને વાંચ્યા કરીએ, એનો જ વિચાર કર્યા કરીએ. હવે 12મા ભાગમાં જવાની જરૂર નથી એમ થઈ જાય. એટલી બધી સરસ વાત લખી છે. આખી વાતને પૂરેપૂરી સારી રીતે યાદ રાખી અને જયારે મંદિરમાં જઈએ ત્યારે આ જ રીતે આગળ વધીએ, ધ્યાન કરીએ. મંદિરમાં ન જઈએ તો સામે ઘરમાં જ પ્રતિમા ફોટો જે કઈ છે એની સામે બેસીને પણ આ જ ભાવથી આપણે આગળ વધી અને છેવટે રૂપસ ધ્યાનમાંથી આગળ વધી અને સ્વરૂપનું લક્ષ્ય કરીએ. એવી અદભુત વાત છે. તો આગળ લઈએ 12મો ભાગ. હાથ નોંધ 2 પૃષ્ઠ 30.  અહીંયા કેટલાક શબ્દો લખ્યા છે. 12 પૃષ્ઠ 30 માં 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 12 પૃષ્ઠ
તીવ્ર વૈરાગ્ય પરમ આર્જવ બાહ્ય અભ્યંતર ત્યાગ. તીવ્ર વૈરાગ્ય અને એની સાથે પરમ આર્જવ લીધું છે. આપણે 10 લક્ષણ કરીશું, હવે આવશે એટલે એ તો બધાને યાદ જ છે કે એ ધર્મના 10 લક્ષણ છે અને દરેક 10 દિવસ જે છે તો એક દિવસને આપણે એ રીતે સમજીએ છીએ. તો એમાં આર્જવ આવે છે. આર્જવ એટલે માયા રહિતપણું. પહેલો દિવસ ઉત્તમ ક્ષમા, પછી બીજો ઉત્તમ માર્જવ એટલે કે માન અભિમાન રહિતપણું, અને ત્રીજો દિવસ જે ગણીએ છીએ આપણે તે આર્જવ, ઉત્તમ આર્જવ. એ દિવસ પ્રમાણે એ રીતે લઈએ છીએ ધર્મનું. તો અહીંયા પરમ આર્જવ શબ્દ પ્રયોગ કરે છે, એટલે માયા નહીં. અને એ પણ અહીંયા પરમ શબ્દ મૂક્યો છે, એટલે કોઈ પ્રકારે માયાનો વિકલ્પ પણ ન હોય. એ રીતે માયાના સંબંધીનો કોઈ વિકલ્પ પણ ન હોય એવો વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય, આની સાથે પૂર્ણપણે માયાનો અભાવ, કોઈ માયાચાર નહીં, એવું પરમ આર્જવ ભાવ. અને સાથે બાહ્ય અભ્યંતર ત્યાગ. બાહ્ય ત્યાગ અને અભ્યંતર ત્યાગ બંને. અભ્યંતરમાં તો સર્વ કષાયનો ત્યાગ એ અભ્યંતર ત્યાગ છે. 25 પ્રકારના કષાય ભાવનો ત્યાગ એ અભ્યંતર ત્યાગ છે. અને એવો અભ્યંતર ત્યાગ સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે જેમને મિથ્યાત્વ કહ્યું છે કે મોહનો ત્યાગ થયો છે, મિથ્યાત્વનો ત્યાગ થયો છે, એને પછી આ જે 25 કષાયોનો ત્યાગ, એમ ત્યાગ એ અભ્યંતર ત્યાગ. અને બાકી બાહ્યમાં જે ત્યાગ જે છે એ તો એના કારણે છે, વસ્તુ સ્વરૂપનો સંયોગ થવો અને વિયોગ થવો, આ બધું તો એના કારણે થાય છે. ફક્ત જીવ એના તરફનું લક્ષ્ય છોડે છે એટલે ત્યાગ થાય છે. વસ્તુ વસ્તુમાં રહી છે, વસ્તુ પોતાની પાસેથી ચાલી ગયો, દૂર ચાલી ગયો, છતાં એનો ત્યાગ નથી થઈ જતો. કેમ કે એ વસ્તુ પ્રાપ્ત કરવાની જ્યાં સુધી અંદરમાં ઈચ્છા મહેચ્છા પડી છે ત્યાં સુધી વસ્તુનો ત્યાગ કહેવાય નહીં. આપણી પાસે કોઈ વસ્તુ હોય, કેમ કે પૈસાનો જ વિચાર કરી કે આપણી પાસે જે પૈસા છે તો એ આપણે દાનમાં આપી દઈએ છીએ એટલે કઈ બધી રીતે એનો પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે એમ નથી. કેમ કે હજી બીજા પૈસા પ્રાપ્ત કરવાની તો અંદરમાં ઈચ્છા તો પડી જ છે. એટલે અહીંયા જે ત્યાગની વાત જે છે તે ઉત્કૃષ્ટ ત્યાગની વાત છે. બાહ્ય ત્યાગમાં પણ એના તરફનું લક્ષ્ય છૂટી જાય. પૈસા હોય છતાંય એ પૈસા આવે છે જાય છે એની સાથે અમારે કાંઈ સંબંધ નથી, એવો આખો ભાવ થઈ જાય. જ્ઞાની મહાપુરુષોને એમ હોય. ખૂબ પૈસા પાત્ર હોય, મોટા શ્રેષ્ઠી હોય, અરે રાજા હોય, પણ જયારે એવું સમ્યક દર્શન થાય ને પછી વિશેષ આગળ પુરુષાર્થ એવો કરે છે અને એ શ્રાવક દશા 5મા ગુણસ્થાન જેવી થાય છે, ત્યાર પછીથી આ લક્ષ્મી ધન વગેરે આ બધા પ્રત્યે એમને પછી એવો જ ભાવ થાય છે. પોતાનું છે એ વાત જ રહેતી નથી. પોતાનું નથી એટલે એનો ત્યાગ થયો છે. શ્રદ્ધામાં ત્યાગ કરવાનો છે, દ્રષ્ટિમાં ત્યાગ કરવાનો છે. બાકી વસ્તુનો ત્યાગ આત્મા ક્યાંથી કરે? આત્મા વસ્તુ કોઈ દ્રવ્ય ને તો ગ્રહી તો શકતો નથી, એક તણખલાને પકડી શકતો નથી, તણખલાના 2 ટુકડા કરી નથી શકતો. એમ કૃપાળુદેવે કહ્યું છે. એનો અર્થ છે કે તણખલાને પકડી પણ શકતો નથી તો રૂપિયા પૈસાને કે ડોલરને ક્યાંથી હાથમાં પકડવાનો છે અને કેવી રીતે એને ત્યાગવાનો છે? એના પ્રત્યેનું આખું વલણ બદલાઈ જાય. એ પોતાની વસ્તુ નથી, પોતાને કાંઈ કરતી નથી. એમ હિતકારી કે નુકસાનકારક કાંઈ નથી. વસ્તુમાં રહી એનાથી જુદો હું ભગવાન આત્મા છું એવો જયારે ભાવ થયો છે ને, એવી ઊંચી દશા થઈ છે ત્યારે. હજી 4થા 5મા ગુણસ્થાનમાં એટલી બધી ઊંચી ના થઈ હોય, પણ 5માની ગુણસ્થાનથી આગળ જયારે એવી આખી દશા થઈ જાય છે તો કૃપાળુદેવની અંતરંગ દશા તો એવી ઊંચી હતી. એવો વિચાર થાય છે કે તીવ્ર વૈરાગ્ય પરમ આર્જવ બાહ્ય અભ્યંતર ત્યાગ. પછી કહે છે કે આહારનો જય. આહારનો જય, આહાર વિશેની કોઈ સભાનતા ન હોય.
અમુક પ્રકારે અમુક જ જાતનો અમુક રીતે આહાર જોઈએ ને એના સ્વાદ ને આ તે નહીં. એ રસેન્દ્રિય વિષય જે છે એનો જય કરે છે. અને એ રસેન્દ્રિયનો તો જય કરે પણ સાથે આહારનો જય, એટલે આટલી વખત જમવું ને આમ એમ પણ ન હોય. મુનિને કેવું હોય, આહારનો વિકલ્પ ઉઠે તો જ એ પોતે ત્યાંથી નીકળે, જ્યાં બહાર જંગલમાં ક્યાંક કંઈક ગુફામાં રહ્યા છે ત્યાંથી, અને કેટલાય દિવસો સુધી એમને આહારનો વિકલ્પ જ ના આવે. 2 દિવસ 4 દિવસ 5 દિવસ સુધી પણ એ કઈ નહીં. એમ નથી કે ભાઈ આ અઠમના પચખાણ લીધા કે 5 દિવસના પચખાણ લીધા કે 2 દિવસના ઉપવાસના પચખાણ લીધા, એવી કઈ વાત હોતી નથી. આહારનો વિકલ્પ ના હોય. એમ આહારનો જય મુનિઓને હોય છે. એ વાત છે અહીંયા. वो આહારનો જય, રસેન્દ્રિયની એકલી વાત નથી, આહારનો જય અહીંયા તો લીધું છે. આસનનો જય, કોઈ સુખાસન જોઈતા જ નથી. આસન શું? અમુક સમય આમ બેસવું ને અમુક સમય આમ પછી સુઈ જવું ને અમુક આમ, કોઈ આસન. આસનનો જય. પછી કે છે કે નિંદ્રાનો જય. ભગવાનની વાત છે બધી. આ બધી વાત ભગવાનના ઘરની ભગવાનની વાત છે. જે ભગવાન થવાના છે એને માટેની આ વાત છે. પૂર્ણ દશાને પ્રાપ્ત કરનારને આ બધી વાત હોય. એટલે એ દશા સુધી પહોંચવું છે એવી કૃપાળુ દેવની ભાવના છે. આ નિંદ્રાનો જય, યોગનો જય. જો આપણે જાણીએ છીએ કે 13મા ગુણસ્થાને પણ યોગ તો છે, પણ એ 13મા ગુણસ્થાનના યોગ કેવા છે? એ યોગ કેવા છે? યોગ પૂર્વક શું પ્રભુ કંઈ કરે છે? વિચારીને કરે છે કે ચલો હવે અહીંયાથી આ જગ્યાએ હવે વિહાર કરવા માટે જઈએ, એવો કોઈ વિકલ્પ ઉઠે છે? અથવા તો આજે વધારે લોકો આવ્યા છે તો આજે આ વિષય લઈએ, એવો કોઈ વિકલ્પ ઉઠે છે? કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં સ્થિર છે. એટલે મન વાણી કાયાના યોગ આપણે કહીએ એ નામ માત્ર છે, બાકી કાંઈ નથી. કાયા, એમની કાયાનો જે વિહાર વગેરે થવું, જે કંઈ હલનચલન જે થવું, એ કંઈ પોતે ઈચ્છાપૂર્વક કરે છે એવું છે નહીં. જે થાય છે તો થાય છે. વાણી પણ ઓમકાર ધ્વનિ એના સમયે 3 વખત જે સમય છે ત્યારે નીકળે છે તો નીકળે છે. અને મન દ્વારા ક્યાં હવે વિચારવું જ છે? પોતે જ્ઞાન સ્વભાવમાં પોતે પૂર્ણપણે સ્થિર થયા છે. હવે મન કાંઈ કામનું રહ્યું નથી. કોઈ વિકલ્પ કરો અને મન દ્વારા કાંઈ કરવાની જરૂર ક્યાં રહી છે? જ્યારે પૂર્ણ જ્ઞાન દશા થઈ છે તો કોઈ વસ્તુના નિર્ણય કરવા, સમજવું, એના વિશ્લેષણો કરવા, નિર્ણયો કરવા, એવું તો કાંઈ છે નહીં. એટલે એ રીતે મનોયોગ કહીએ, પણ એ મનોયોગ એ કેવો છે? મન વાણી કાયાના યોગ પરમાત્માને, હરિયન પરમાત્માને, દેવળી ભગવાન, તીર્થંકર ભગવાનને નામ માત્ર છે. એટલે એમને એવો યોગનો જય છે. એટલે ગુણસ્થાન અપેક્ષા આપણે એમ કહીએ કે 14મા ગુણસ્થાને કે અયોગી કેવડી થાય, 13મા ગુણસ્થાને છે તે સહયોગી કેવડી છે, યોગ સહિત છે. ને પછી એ બધું કહીએ પણ બરાબર છે. આગમ અપેક્ષા એ પણ વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે પરમાત્માને ક્યાં યોગ છે. આરંભ પરિગ્રહ વીરતી. આરંભ પરિગ્રહ વીરતી. જો એક પછી એક ઉત્કૃષ્ટ વાત લીધી છે. એ વિશે વિચારી રહ્યા છે પોતે કૃપાળુ દેવ. કોઈ આરંભ પણ નથી જોઈતો ને કોઈ પરિગ્રહ જોઈતો નથી. એનાથી સંપૂર્ણપણે રહિત થવું છે એવી આરંભ પરિગ્રહ વીરતી. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ આપણે જે કહીએ છીએ, મુનિને એવી વીરતી હોય છે. એટલે તો નિર્ગ્રંથ કહેવાય છે. એટલે તો આપણે મુનિને નિર્ગ્રંથ કહીએ છીએ. શેનો આરંભ? જો આરંભની વીરતીનો વિચાર જરાક કરીએ તો આરંભ શેનો? કઈ ક્રિયાનો આરંભ કરવો છે? જ્યારે પરનું અકર્તાપણું જ્યારે પોતાને પૂર્ણપણે ભાસ્યું છે તો પછી હવે શેનો આરંભ કરે? શું કયું કાર્ય શરૂ કરવું છે? કોઈ આરંભ હોતો જ નથી. સ્વરૂપમાં પોતે સમાયા છે. સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને મુનિના દશામાં એ સ્વરૂપમાં એવી રમણતા કરે છે તો હવે શું આરંભ? કોઈ આરંભ હોતા નથી. કોઈને એમ થાય કે ના, શાસ્ત્રની રચના કરે છે તો એ આરંભ તો કર્યો ને. મુકુંદાચાર્ય ભગવાને આટલા શાસ્ત્રો, 84 શાસ્ત્રની રચના કરી તો આરંભ કર્યો અને એને પૂર્ણાવતી પણ કરી હશે ને. અરે પ્રભુ,
કુંકુંદાચાર્ય ભગવાન તો આત્મામાં જ વસતા હતા અને નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા અને એ ગાથા પૂરી છે તો લખી નાખી છે. પછી એ ગાથાના એ પોતે કરતાય નથી રહેતા. એટલે શેનો આરંભ? બુદ્ધિપૂર્વક તો કાંઈ આરંભ નથી. એ થાય છે તો થાય છે, એના એ જ્ઞાતા દ્રષ્ટા છે. પછી કે છે અહીંયા બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. આ તો કૃપાળુદેવના અંતરંગમાં જે ચાલી રહ્યું છે એની અહીંયા વાત ચાલે છે. એના ઉપરથી આપણે એ દશા કેવી હોય એનો જ બધો વિચાર કરીએ છીએ. કેટલીક મુનિ દશા એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પરમાત્માની દશાનો આપણને ખ્યાલ આવે છે. આ બધું ધર્મના સ્વરૂપને સમજવા માટે આ બધી વાત ઉપર ક્યારેક તો આપણે વિશેષ વિચાર કરીએ, ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે જીવોની આવી દશા પણ હતી, થઈ છે ભૂતકાળમાં, અને અનંત જીવોની આવી દશાઓ થઈ છે. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ, બ્રહ્મચર્યમાં જ રહેવું. અને એ બ્રહ્મચર્ય કયું? બ્રહ્મ નામ આત્મા, એમાં ચર્યા, એવું બ્રહ્મચર્ય, એવું નિશ્ચયથી બ્રહ્મચર્ય. અને વ્યવહારથી જે આપણે ચોથા વ્રતની વાત કરીએ છીએ એ બ્રહ્મચર્ય. આગળ જો એમની ભાવનાનો ખ્યાલ આવે છે. એકાંતવાસ. એકાંતવાસ, એકાંતમાં જે સાધના થાય છે, કોને થાય? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, સમ્યક દર્શન થયું છે, અને જેને એવો વૈરાગ્યનો ભાવ આવ્યો છે, એવા જીવ જે છે એ એકાંતમાં જાય તો એને લાભ થાય. એ સિવાય જીવ એકાંતમાં જાય તો ત્યાં એ તો વિકલ્પ જ કરવાનો છે. અને પોતાની યોગ્યતા ન હોય તો એકાંતમાં જવા કરતા સત્સંગમાં રહેવું સારું. જ્યાં સુધી પોતાની એવી યોગ્યતા નથી ત્યાં સુધી એકાંતમાં જવું નહીં, પરંતુ સત્સંગમાં રહેવું. કે પછી અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ જે છે એ 8 પ્રકારે યોગની જે વાત જે છે એ જરાક આપણે લઈ લઈએ. યોગમાં યોગના 8 અંગ છે. તેમાં યમ, નિયમ. યમ એટલે રોજને માટે એક નિશ્ચિત નિયમ જે કરવામાં આવે છે, તો નિયમ એટલે જે દિવસ પૂરતો જે કરવામાં આવે તે. પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એટલે જે આ વિષયો જે છે એનાથી પાછા પોતાની જાતને ખેંચી લેવી, એ પ્રત્યાહાર છે. પ્રત્યાહાર છે. પછી ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ અષ્ટાંગ યોગ છે. વેદાંત વગેરેની અંદર ઘણી બધી વાતો હોય છે. ધારણાની અંદર તો જુદા જુદા પ્રકારે બધું હોય છે. એમાં હઠ યોગ પણ એવો હોય છે, કઈક પ્રકારે અમુક રીતે ધારણા કરવામાં આવે, એના બધા પ્રયોગો વગેરે બધું હોય છે. તો એમાં આ અષ્ટાંગ યોગમાં આ કેટલીક વસ્તુ જે છે ને એ ઉપયોગી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ. આપણે આપણી રીતે ધારણાનો વિચાર કરીએ તો એની એક ભાવના ભાવી છે. સર્વજ્ઞ ધ્યાન. સર્વજ્ઞ પરમાત્માનું જેવું ધ્યાન છે એવું ધ્યાન, અને બીજી રીતે કહીએ તો સર્વજ્ઞનું ધ્યાન. સર્વજ્ઞ પરમાત્માનું ધ્યાન કરીએ એટલે એમાં એમના ગુણોનો આપણે વિચાર કરીએ છીએ. અને ગુણોનો વિચાર કરતા કરતા પ્રભુ પ્રત્યે જે અહોભાવ આવે છે, એમણે જે પ્રગટ કર્યું છે એ પ્રત્યે અહોભાવ આવે છે, અને એને લીધે થઈ અને આપણે આપણા સ્વરૂપ તરફ વળી જઈએ છીએ. પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવે છે અને પછી પ્રભુ જે પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે, એવી મારી પણ દશા છે. અને પ્રભુના જ્ઞાનમાં પણ હું સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છું, જણાયો છું, અને મારું સિદ્ધત્વ પણ પ્રભુના જ્ઞાનમાં નિશ્ચિત જ છે. એટલે એ પ્રભુની મોટી કરુણા છે. તો હવે હું એવો જ પુરુષાર્થ કરું, એમ કરી અને આપણે સર્વજ્ઞના ધ્યાનમાંથી, જે સર્વજ્ઞ પ્રત્યેનું જે ધ્યાન જે છે એ શુદ્ધભાવ છે, અને એમાંથી આપણે આપણા સ્વ ધ્યાનમાં વળી જઈએ છીએ. એમ કરતા પછી શુદ્ધ ભાવે થવાય છે. એવું સર્વજ્ઞ ધ્યાન. આત્મૈયા, એકમાત્ર આત્માની જ ઈચ્છા, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની જ ઈચ્છા. આત્મ ઉપયોગ. ઉપયોગ સ્વને વિશે જ રહે. ઉપયોગ ચલિત ન થાય
નિશ્ચલ ઉપયોગ રહે, ઉપયોગ ફરે નહીં. અને એ ફરે નહીં તો એકાગ્રતા કરવા માટેની એ એક જ એવી જગ્યા છે કે જ્યાં ઉપયોગ સ્થિર રહી શકે. જે બહારમાં તો ક્યાંય જાય ઉપયોગ તો ત્યાં સ્થિર રહી શકતો જ નથી. એક પોતાનું સ્વરૂપ છે ત્યાં ઉપયોગ સ્થિર રહી શકે છે. આપણે એમ કહીએ કે પરમાત્માની ભક્તિ કરીએ તો આપણો ઉપયોગ ત્યાં સ્થિર નહીં રહે. થોડો સમય થશે પછી ત્યાં ઉપયોગ સુધારે સ્થિર નથી રહેવાનો. પછી પરમાત્મા સંબંધીના બીજા અનેક પ્રકારના વિકલ્પોમાંથી બીજે ક્યાંય એ જીવ ચાલ્યો જાય છે. એટલે ઉપયોગ ત્યાં સ્થિર નથી રહી શકતો. પોતાના સ્વરૂપને વિશે જ ઉપયોગ સ્થિર રહી શકે. એટલે આત્મ ઉપયોગ એ જ સ્થિર થઈ શકે છે. અને આત્મ ઉપયોગ જયારે છે તો શુદ્ધ ભાવ છે, શુદ્ધ પરિણામ થઈ રહ્યું છે, તો એમાં તો સુખ શાંતિ આનંદના પરિણામ છે, રત્નત્રયના પરિણામ છે. અને એ ઉપયોગને તો શુદ્ધ ઉપયોગ કહેવાય છે. બેન એને સૂક્ષ્મ ઉપયોગ કહેતા, એ શુદ્ધ ઉપયોગ છે, એવો આત્મ ઉપયોગ. અને પછી અહીંયા એના પછી કહે છે કે મૂળ આત્મા ઉપયોગ, આત્મા ઉપયોગ અને પછી મૂળ આત્મા ઉપયોગ, એમ કરી અને એ ઉપયોગમાં પણ વધારે સૂક્ષ્મતા લાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે એ ઉપયોગ પણ મૂળ આત્મા ઉપયોગ, એટલે જેવું સ્વરૂપ છે એવો જ ઉપયોગ રહેવો જોઈએ, એમ જ ઉપયોગ થઈ જવો છે. માત્ર ઉપયોગ ફેરવ્યો છે અને સ્વરૂપનું લક્ષ કરીને અનુભૂતિ એટલું નહીં, એનાથી વિશેષ કંઈક વાત એમણે લેવી છે. એટલે મૂળ શબ્દ મૂક્યો છે આગળ, મૂળ આત્મા ઉપયોગ. અપ્રમત ઉપયોગ, અપ્રમત ઉપયોગ એ 7મા ગુણસ્થાનની દશામાં જે છે તેવો ઉપયોગ પ્રમતપણું આવે નહીં. કેવળ ઉપયોગ, જો ઉપયોગને માટે બધા વિશેષણો મૂકી અને છેવટે તો એવા ઉપયોગમાં જવું છે એટલે કેવળ ઉપયોગ, બસ બીજું કાંઈ ન હોય એ જ ઉપયોગ, ઉપયોગ કેવળ આત્મા. અને પછી કહે છે કે અચિંત્ય સિદ્ધ સ્વરૂપ. પછી એના જ વિચારમાં આગળ વધતા છેવટે તો પોતાની સિદ્ધ દશા થવાની છે, તો સિદ્ધત્વનો વિચાર કરે છે. પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ, એવા પોતાના આત્મા વિશે જયારે ઉપયોગ એવો સ્થિર થાય છે તો પોતાને એવી જ અનુભૂતિ થાય છે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. અચિંત્ય સિદ્ધ સ્વરૂપ, જે અચિંત્ય ચિંતનમાં આવી ન શકે, જે વિકલ્પનો વિષય જ નથી એવું સિદ્ધ સ્વરૂપ, જે વાણીનો વિષય નથી એવું સિદ્ધ સ્વરૂપ. આ બધા શબ્દો ફરીથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે જીવો ની કેવી ઉત્કૃષ્ટ દશા થઈ છે, અને આવી દશા બધાની થઈ છે. કેવા અનંત જીવો થયા, અનંત સિદ્ધ થયા. આમાંની કેટલી બધી દશાઓ પુરુષાર્થ વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે થઈ શકે છે, નથી થઈ શકતું એવું નથી. એ 12મો ભાગ થયો. એના પછી 13મો ભાગ છે. 8/2 પોસ્ટ 31. એમાં કૃપાળુદેવે લખ્યું છે કે જીન ચૈતન્ય પ્રતિમા, જીન પ્રતિમા તો હોય પણ જીન ચૈતન્ય પ્રતિમા, જીન ચૈતન્ય પ્રતિમા એટલે પોતાનું ચૈતન્ય સ્વરૂપ, એ જીન પ્રતિમા. અને એને પ્રતિમા કેમ કહેવામાં આવે કે જયારે એવી સ્થિરતા જેને થઈ છે તો એને એ જીન પ્રતિમા, ચૈતન્ય પ્રતિમા પોતાને અનુભવમાં આવે છે. પોતાને વિશે એવી પોતાનું જે સ્વરૂપ જે છે એ જીન પ્રતિમા સમાન પોતાને અનુભવમાં આવ્યું છે, દેખાયું છે, જણાયું છે, એવો અહેસાસ થયો છે, એવો પ્રતિભાસ થયો છે, એવી અનુભૂતિ થઈ છે. જીન ચૈતન્ય પ્રતિમા એટલે 416મા પત્રની અંદર એમણે એ વર્ણનમાં આગળ વાત લખી છે. જ્યારે એ પ્રયોગ કરો છો તો એમ કહે છે કે તમે તમારા સ્વરૂપને વિશે પછી એવી હૃદયને વિશે એવી જ્યોતની વાત કરીને જ્યોત પછી એમાંથી એવી પ્રતિમા, ચૈતન્ય પ્રતિમા, દિવ્ય પ્રતિમા નું ચિંતન કરો. જે પેલા જે હૃદય છે તે ઊંધા અષ્ટ પાંખડી વાળું જે હૃદય જે છે તે ઊંધા કમળના આકારે છે, અને સૂટું ચિંતવો એટલે કે કમળ 8 પાંખડી વાળું કમળ, એની ઉપર એવી પ્રતિમા હતી, દિવ્ય પ્રતિમા ચિંતવો. અને એ પ્રતિમામાં પછી એટલે સુધી વાત લીધી છે કે
એમાંથી ઓમકાર જ નીકળે છે, એવું પોતાને વિશે એવું ચિંતવવાની વાત કરી છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કૃપાળુ દેવના અંતરમાં પોતાનું સ્વરૂપ કેવું દિવ્ય ભાષી હશે. એટલે જીન ચૈતન્ય પ્રતિમા, એમ પ્રતિમા કહ્યું એટલે સ્થિરતા આવી ગઈ એમાં. એવું ભગવાન જેવું પોતાનું સ્વરૂપ પોતાને ભાષ્યું છે, એટલે જીન ચૈતન્ય પ્રતિમા. પછી કહે છે કે સર્વાંગ સંયમ, સર્વ અંગથી સંયમ, બધી રીતે સંયમ, પૂર્ણ સંયમ દિવસા. સંયમ વિશે વાત વધારે લખી છે. એકાંત સ્થિર સંયમ, એકાંત શુદ્ધ સંયમ, એકાંત સ્થિર સંયમ અને એકાંત શુદ્ધ સંયમ, કોઈ અતિચાર પણ ન હોય એવો સંયમ, અને સ્થિર સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ એવો જ સંયમ હોય, અને એ સંયમમાં કોઈ બીજો વિકલ્પ, અસંયમનો કોઈ વિકલ્પ જ ઉઠે નહીં. અને પછી કે છે કે એકાંત શુદ્ધ સંયમ, એટલે માત્ર ને માત્ર ધ્યાન હોય, બીજી કોઈ વાત હોય નહીં એવો એકાંત શુદ્ધ સંયમ. કેવી ભાવના ભાવી છે સંયમને વિશે, પણ કેવો સંયમ. અને એટલે તો એ અપૂર્વ અવસરની અંદર એ વાત આવે છે ને કે જંગલમાં ક્યાંય હોય ને નજીકમાં એ વાઘ ને સિંહ હોય ને આ બધું જે વાત છે ને એ મુનિ દશાની વાત લીધી છે. મુનિ એવા એકાંત સ્થાનમાં, ગિરી ગુફામાં કે ક્યાંક એવી જ રીતે એને શુદ્ધ સંયમ પૂર્વક પોતે ત્યાં રહે છે, સ્વરૂપમાં રહે છે. ત્યાં રહે છે એટલે સ્વરૂપમાં રહે છે. ગુફામાં રહે છે એમ કેવું એ તો વ્યવહારના એના કથન છે. ત્યાં સ્વરૂપમાં રહે છે, એકાંત શુદ્ધ સંયમ, શુદ્ધ ભાવે પરિણમે છે, બીજી કોઈ વાત નથી હોતી. અને પછી કે છે કેવળ બાહ્ય ભાવ નિરપેક્ષતા, બાહ્ય ભાવની કોઈ અપેક્ષા જ નહીં, નિરપેક્ષતા, પૂર્ણપણે બાહ્ય ભાવથી નિરપેક્ષ. અને એ પણ કેવું, કેવળ બધા જ બાહ્ય ભાવ, કેવળ બાહ્ય ભાવ નિરપેક્ષતા, સર્વ બાહ્ય ભાવથી નિરપેક્ષ વર્તવું. બાહ્ય ભાવ જ ન હોય, બાહ્ય ભાવ ન હોય એટલે પરના લક્ષ્ય કોઈ ભાવ જ ન હોય, કેવળ બાહ્ય ભાવ નિરપેક્ષતા. કે પછી બીજો કયો ભાવ હોય? પરલક્ષ્ય તો કોઈ ભાવ છે જ નહીં, અને પરની અંદર તો પોતાના સિવાય બીજું જે કંઈ છે બધું જ પર છે. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ પોતાની અપેક્ષાથી તો એ પર છે, પોતે સ્વ એક જ છે. તો એ કોઈના પણ પ્રત્યેનો ભાવ જે છે એની પણ કોઈ અપેક્ષા ન રહે એવો આત્મવિચાર. એટલે કે છે કે કેવળ બાહ્ય ભાવ નિરપેક્ષતા, આત્મતત્વ વિચાર, આત્મતત્વ વિચાર. અને આત્મતત્વ વિચારની સાથે બીજી વાત એમણે લીધી છે સમાધાન માટે કે કેવી રીતે હોઈ શકે. કેમ કે જ્ઞાનની અંદર જગત આખું જ્ઞેય રૂપ તો છે, તો પછી એ કેવી રીતે હોય? તો એને માટે સમાધાન તરીકે એમણે વાત લીધી છે કે આત્મતત્વ વિચારમાં જગત તત્વ વિચાર, જૈન દર્શન તત્વ વિચાર અને બીજા દર્શન તત્વ વિચાર, એ બધાનો વિચાર કરી અને પછી એ સમાધાન જ્યારે એવું પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એ આત્મતત્વ વિચારની પ્રાપ્તિ થાય. જગતના સ્વરૂપનો વિચાર અને પછી એમાં જગતના સ્વરૂપના વિચારની સાથે જૈન દર્શન તત્વ વિચાર, એટલે જૈન દર્શનની અંદર જે નવ તત્વ વગેરે ની વાત જે કરવામાં આવી છે એનો વિચાર, અને એની સાથે બીજા દર્શનમાં જે તત્વની વાત જે કહેવામાં આવી છે એનો વિચાર કરી. અને કેમ કે એમને તો સત દર્શનનો અભ્યાસ હતો ને એટલે એ બીજા દર્શનનો વિચાર કરી અને એમને જે ત્યાં એ દર્શનની અંદર જે એકાંતે વસ્તુ સ્વરૂપને માનવામાં આવ્યું છે એને છોડવા માટે થઈને એ વિચાર છે. બીજા દર્શન તત્વ વિચાર એટલે એની માન્યતાને એમને આગળ વધારવી છે એમ નથી, પણ એ માન્યતાઓ બીજા, કેમ કે એમની આસપાસમાં કેટલા બધા લોકો હતા જે જૈન ન હતા, જન્મથી જૈન ન હતા, એવા કેટલા બધા લોકો એમના ફોલોઅર્સ હતા. તો એ બધાને એ દર્શનનો, એમને બધા સદર્શનનો અભ્યાસ હતો, એટલે એ બીજા દર્શનની અંદરની જે માન્યતા એક અપેક્ષા એ સાચી છે તો એને બીજી અપેક્ષા એ ખોટી ઠરે છે, એ વાત સમજાવવા માટે જૈન દર્શન તત્વ વિચાર બરાબર જેને સ્પષ્ટ છે એ જ કરી શકે છે. અને એ માન્યતા એ દ્રષ્ટિથી, એ દ્રષ્ટિકોણ પૂર્વક જ્યારે
એમને સમજાવવામાં આવે તો પછી એ માન્યતાઓ છૂટી જાય અને પછી કોઈ પ્રશ્ન રહેતા નથી, બધા સમાધાન થઈ જાય ત્યાર પછીથી જે આત્મવિચાર થાય છે એમાં જ આગળ વધીને સમાધિ થાય છે. એટલે આ સમાધાન પ્રાપ્ત કરવા માટે છે જો અહીંયા લખ્યું છે, સમજતું નથી કઈ લખ્યું એની ઉપર જે બધી વાત કર્યા પછી જયારે અહીંયા લખ્યું તેમાં સમાધાન, એના સમાધાન એવું મેળવી લેવાનું. એ સમાધાન એમને તો થઈ ગયું છે પણ કોઈક અપેક્ષાથી પછી બીજી રીતે વાત હોય, કેમ કે પોતાને સમાધાન છે ને બીજાઓને પણ એવું સમાધાન કરાવવું છે એટલે માટે પણ એ વાત હોય. અને એને માટેની પાછી બીજી વાત પણ છે કે પોતાના અંતરમાં એવો ભાવ હતો કે બીજા જીવો પોતાના દ્વારા ધર્મ પામે, એવી અંદરમાં ઊંડે ઊંડે એવી કોઈક ભાવના એમને હતી કે બીજા બધા જીવો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરે. અને એવા ભાવને કારણે બીજી કેટલીક વાત લીધી છે કે ધર્મ સુગમતા, લોકાનુગ્રહ. ધર્મ સુગમતા એટલે સરળપણે ધર્મ ની વાત કરવી, એ સમજાવવા પદ્ધતિ તરીકે લીધું. એને ધર્મને સમજાવવો, સરળતાથી સમજાવી શકાય, વિરોધાભાસ વિના સમજાવવો એટલે એ ધર્મ સુગમતા એક પદ્ધતિ, કેવી રીતે એ પદ્ધતિની અંદર લેવું. અને બીજું લોકાનુગ્રહ, લોકોની ઉપર ખરેખર સાચા અર્થમાં પોતે એવો અનુગ્રહ એટલે ઉપકાર કરે, એમની લોકો ધર્મ પામે એવો ભાવ એમનો, અને સરળતાપૂર્વક એ પદ્ધતિથી એ કાર્ય કરવું. એમને જે અંતરમાં ભાવ હતો તો એ, કેમ કે પોતે આગળ તો વધી રહ્યા છે પણ છતાંય જયારે અંદરમાં એ પડેલો ભાવ જે છે તો એ, જેમ કે કુંકુંદાચાર્ય ભગવાને પોતે જ્ઞાન પ્રકાશ પામી અને મહાવિદ્ય ક્ષેત્રમાંથી પાછા પધાર્યા પછી અંતરમાં એવો ભાવ કરુણાનો આવ્યો એટલે એમને આ 84 શાસ્ત્રોની રચના કરી. તો એવી રીતે મહાપુરુષોને એવો એક ભાવ હોય છે, કરુણાનો ભાવ હોય છે. તે કરુણાના ભાવને માટે એમને અહીંયા કઈ પદ્ધતિથી કાર્ય કરવું છે એ વાત કે સરળપણે ધર્મને સમજાવવો અને લોકોને એથી ઉપકાર પ્રાપ્ત થાય, જીનવાણીનો ઉપકાર એમને પણ પ્રાપ્ત થાય એમ ઉપકાર, લોકાનુગ્રહ. અનુગ્રહ એટલે ઉપકાર અહીંયા અર્થ થાય છે. અને વૃત્તિ માત્ર વસ્તુ લીધી છે કે યથાસ્થિત શુદ્ધ સનાતન, જેમ છે તેવું જ શુદ્ધ સનાતન એટલે કે અનંતકાળથી જે ચાલ્યું આવે છે એવું ધર્મનું સ્વરૂપ. યથાસ્થિત શુદ્ધ સનાતન, કોઈ સંપ્રદાય નહીં, કોઈ વાળાની કોઈ વાત નહીં, કોઈ બીજા અન્ય દર્શન આ તે બીજી માન્યતાઓ વગેરે કોઈ નહીં. શુદ્ધ સનાતન દર્શન યથાસ્થિત, જેમ જે રીતે સ્થિત છે એટલે અનાદિથી જે સ્થિત છે એમ વર્તમાનમાં છે એ વાળાબંધીની વાત નહીં. અનાદિથી કે ધર્મનું સ્વરૂપ કેવું ચાલ્યું આવે છે, આ 24 નહીં અનંત 24 થી જે ધર્મનું સ્વરૂપ ચાલ્યું આવે છે એ યથાસ્થિત શુદ્ધ સનાતન દર્શન છે ને. અને વર્તમાનમાં જે રીતે કહી શકાય એ રીતે કહેવું છે. સર્વોત્કૃષ્ટ જયવંત છે, જે ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે અને જે જયવંત વર્તે છે તે ધર્મનો ઉદય, એ ધર્મનો ઉદય કરવાની એમની વૃત્તિ છે, એમની એવી ભાવના છે, એમની એવી ઈચ્છા છે. એ વૃત્તિ રાખવી છે એમ અંતરમાં પોતે નક્કી કરે છે કે એ વૃત્તિ રાખવી છે. સનાતન જૈન દર્શન સર્વોત્કૃષ્ટ જે જયવંત વર્તે છે એવા ધર્મનો એવી એમની પ્રભાવના કરવી, એવી વૃત્તિ એમની એવી વૃત્તિ હતી. તો એ 13મો ભાગ પૂરો થયો. 14મો ભાગ આપણે લઈએ છીએ. હાથ નોંધ 2 પૃષ્ઠ 32 એની ઉપર કૃપાળુદેવ લખે છે કે સ્વ પર પરમ પુકાર પરમાર્થમય સત્ય ધર્મ જયવંત વર્તો. સર્વોત્કૃષ્ટ જયવંત વર્તો જે આગળ વાત કરી એવી વૃત્તિ રાખવી છે એટલે એ જ ભાવમાં હશે. અને આ 14મો ભાગ લખાયો છે. સ્વ પર પરમ ઉપકારક, સ્વ અને પર ને ઉપકારી થાય એટલે પોતાને અને પોતાના સમાગમની અંદર જેવો ધર્મ સમજવા આવ્યા છે એમને બધાને ઉપકારી થાય એવું. સ્વ પર પરમ ઉપકારક પરમાર્થમય સત્ય ધર્મ જયવંત વર્તો, એવો જે આ ધર્મ જે છે એ સ્વને અને પરને ઉપકારી છે એ સત્ય ધર્મ એ જયવંત વર્તો. એમ કરી અને પછી પોતે લખે છે કે આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. શેના ભેદ પડી ગયા છે?
ધર્મમાં એની માન્યતામાં આશ્ચર્યકારક આપણને આમ થાય કે આવા ભેદ પાડી દીધા, અને ભેદ કેટલાય ભેદ ના પાછા પ્રભેદ કેટલા પડી ગયા છે, એટલે કે કેટલા સંપ્રદાય વગેરે કેટલું બધું જુદું થઈ ગયું છે, એટલે ખંડિત છે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે, જે હોય નહીં, હોવા જોઈએ નહીં, એ ભેદ પાડ્યા છે કોણે? સનાતન જૈન દર્શન નો વિચાર કરીએ તો એમાં તો કોઈ ભેદ છે નહીં, અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. એના ફોલોઅર્સે પોતે પોતાની માન્યતા પ્રમાણે, અને એવી માન્યતા પોતપોતાની રીતે કેમ કરી, કોઈક રીતે પોતાને રાગ પોષવો છે, કોઈક રીતે પોતાને માન પોષવું છે, એટલે પછી એ વાળાબંધી કરી અને બેસી ગયા, અને એમ થયું એટલે ખંડ પડી ગયા. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે, એ ખંડિત છે. અને એમ થયું એટલે ધર્મનું સ્વરૂપ જે છે એ પણ ખંડાયું છે. એમાં પણ હવે જે વાત જે રીતે હતી એ રીતે રહી નહીં, ફેરફાર થઈ ગયો. સંપ્રદાયની બુદ્ધિ થઈ, સંપ્રદાય પોષવો છે એટલે એ માટે થઈ અને મૂળ વાતને અંદર ફેરફાર કરી નાખ્યો. એમ ધર્મના સ્વરૂપને ખંડિત કરી દીધું છે. ખંડિત છે, અખંડ નથી. જે ગમતું હતું જેટલી વાત એ લીધી ને સાથે બીજી વાત જોડી દીધી, એમ આ મૂળ સ્વરૂપ આખું જે છે એ રહ્યું નહીં, ખંડિત થયું. બીજી રીતે પણ ખંડિત એમ પણ છે કે અત્યારે વર્તમાનમાં એ એવા 12 અંગના જ્ઞાની એવા શ્રુત કેવડી રહ્યા નહીં, એટલે એ વસ્તુ અત્યારે પ્રાપ્ત નથી. અને જે કંઈ થોડું અંશે જે જ્ઞાન છે એ શાસ્ત્રોમાં છે, એવી અપેક્ષાથી પણ એમ ખંડિત છે. આગળ કહે છે કે સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. એ દેખાતું નથી. સંપૂર્ણ કરવાનું સાધન કોઈ રીતે જણાતું નથી, દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિશે મહત અંતરાય છે. જેવું સ્વરૂપ જે છે એવા સ્વરૂપ ની પ્રભાવના કરવાને માટે એવો પ્રભાવ બધાને પડે, એટલે એ પ્રકારે એવી પ્રભાવના થાય એવા જૈન દર્શનની. એમાં તો ઘણો અંતરાય પડે છે. તે પ્રભાવને વિશે મહત અંતરાય છે, મોટો અંતરાય પડી રહ્યો છે. જે પ્રભાવ એકનો આપણે જરાક છૂટો અર્થ કરીએ તો પ્રભાવ, જે વિશેષપણે ભાવ એટલે પ્રભુનો ભાવ, પરમાત્માનો ભાવ જે છે, એવા ભાવને પ્રાપ્ત કરવામાં હવે તો મોટો અંતરાય નડે છે. કેમ અંતરાય નડે છે? કેમ કે વસ્તુ સ્વરૂપ જે છે એમાં એને પૂર્ણપણે રહેવા દીધું નથી. અનેક પ્રકારે ભેદ પાડી દીધા છે. મતિ કલ્પનાએ લોકોએ અર્થ કર્યા છે, ખંડ કરી નાખ્યું છે. કેટલી બધી વાત જે નથી તે એમાં ઉમેરી દીધી છે. એટલે એ પ્રભાવને વિશે મહત અંતરાય છે, ખૂબ અંતરાય પડી ગયો છે. એવા મહાપુરુષ, એવા જ્ઞાની મહાપુરુષ હોય એ જ એ અંતરાયને દૂર કરી શકે, સાચું દર્શન પ્રાપ્ત કરાવી શકે. પણ જીવોના એવા પુણ્ય હોવા જોઈએ ને કે એ એવા મહાપુરુષને ઓળખે અને એમની નિશ્રામાં રહી અને એને પ્રાપ્ત કરે. ગુરુદેવ જેવા થઈ ગયા, પણ કેટલા લોકોએ ગુરુદેવનો લાભ લીધો. કેટલાક લોકોએ તો માત્ર ટીકા કર્યા સિવાય બીજું કાંઈ કર્યું નહીં. હજી વર્તમાનમાં એ ગુરુદેવની વાતને હજી સમજવા માંગતા નથી. અંતરાય તો એમને પોતાને પડી રહ્યો છે. કોઈને આ ધર્મનો અંતરાય પડે છે એ તો વ્યવહાર નહીંના કથન છે. વાસ્તવમાં ધર્મનું સ્વરૂપ તો જેવું છે તેવું જ રહેવાનું છે, ક્યારેય એ બદલાઈ જાય નહીં. એ ફોલોઅર્સની અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ ત્યારે એમ કહેવાય કે એમને માટે અંતરાય પડ્યો છે, એમને માટે વિક્ષેપ છે, એમને માટે ખંડિત છે. પણ ધર્મ તરીકે બરાબર જ છે. અને એમાં કોઈ રીતે ક્યારેય એનો નાશ થાય, ખંડ થઈ જાય, એમ ધર્મના સ્વરૂપની અપેક્ષાથી વિચાર કરીએ તો એવું તો થતું જ નથી, થઈ શકે નહીં. કેમ કે 13મું ગુણસ્થાન શાશ્વત છે અને પરમાત્મા તો શાશ્વત બિરાજે છે. ભલે અહીંયા ભરત ક્ષેત્રને વિશે નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હોય જ છે. અને ત્યાંથી જે જીવો આવે છે એ વાત લઈને આવે છે. ગુરુદેવ અહીંયા આવ્યા, એ વાત લઈને આવ્યા. કુંકુંદાચાર્ય ભગવાન ત્યાં જઈને પાછા લઈને આવ્યા. એટલે એ 13મા ગુણસ્થાનની દશા શાશ્વત છે. એટલે જૈન દર્શનનો નાશ તો 3 કાળમાં ક્યારેય થયો નથી ને થાય નહીં. એના ફોલોઅર્સ ને એ લોકોની ફોલોઅર્સની માન્યતા વગેરે આ તે જે છે
એમાં હીનતા અધિકતા આવે એવું દેખાય, પણ જૈન દર્શનનો નાશ ન થાય. અત્યારે વર્તમાનમાં જેટલા જૈન દર્શનના જે કંઈ ગ્રંથ વગેરે જે છે એનો એવા કોઈ આવે અને એનો નાશ કરી નાખે તો શું જૈન દર્શનનો નાશ થવાનો છે? એ તો થાય જ નહીં. એ તો આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, જે પ્રગટ થયા જ કરે છે, થઈ જ રહ્યું છે. મહાવિદ્ય ક્ષેત્રમાં એ સતત થઈ રહ્યું છે, તો ત્યાંથી ઐરાવત ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં બધે આવે જ છે ને આવવાનું જ. થોડોક કાળ એવો જાય, એ સિવાય બીજું કાંઈ થતું નથી. એટલે આ જે અંતરાયની વાત જે છે એ જીવને એની અપેક્ષાથી વાત છે, એના એવા પાપના ઉદયો વગેરે એની અપેક્ષાથી વાત સમજવાની છે. મૂળ ધર્મનો નાશ તો ક્યારે થઈ શકે જ નહીં. જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી નથી, જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી નથી, અને એટલે એનો કોઈ નાશ પણ થઈ શકે નહીં. એ અનાદિનું છે, એ અનંતકાળ સુધી એમ જ રહેવાનું જૈન દર્શન. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આગળ અહીંયા કે છે કે દેશ કાળ આદિ ઘણા પ્રતિકૂળ છે. દેશ કાળ આદિ ઘણા પ્રતિકૂળ છે એટલે અહીંયા તો બીજી અપેક્ષાથી આખી વાત ચાલે છે, મૂળ વસ્તુની અપેક્ષાથી નથી. પણ એમ કે અત્યારે વર્તમાન સમય કેવો છે, જેથી કરીને હવે આ ધર્મ પ્રભાવના કરવી કેટલી અઘરી છે એ અપેક્ષાથી વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એના વિશે આગળ જે વિસ્તાર છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.